મિલકત ભાડે આપતા માલિકો માટે સુરતમાંથી એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। સુરતના કામરેજના મોરથા ગામે માર્બેલ ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડી 30 જુગારીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ કાર્યવાહીમાં 4.25 લાખની રોકડ, 33 મોબાઈલ અને વાહનો મળી કુલ 29.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, તો 2 શખ્સો ફરાર થતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે। કામરેજ તાલુકામાં આવેલા મોરથા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જેમાં ઓનલાઈન બુકિંગ દ્વારા ભાડે આપવામાં આવેલા માર્બેલા ફાર્મ હાઉસમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી કે જે બાદ સુરત એલસીબી પોલીસે આ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। પોલીસની આ રેડ દરમિયાન ઘટના સ્થળેથી કુલ 30 જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે। આ શખ્સો ફાર્મ હાઉસની આડમાં હાર જીતનો જુગાર રમી રહ્યા હતા। પોલીસે સ્થળ પરથી અંદાજે 4.25 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે। ઉપરાંત જુગારીઓ પાસેથી 33 નંગ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે। જુગાર રમવા આવેલા શખ્સો પોતાની વૈભવી કાર અને મોપેડ લઈને આવ્યા હતા। પોલીસે કાર્યવાહીના ભાગરૂપે તમામ મોપેડ અને કાર સહિત કુલ 29.85 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસની આ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ સમગ્ર મામલે સુરત એલસીબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ મામલે અન્ય સંડોવાયેલા શખ્સોની કુંડળી પણ તપાસવામાં આવી રહી છે। તો આ રેડ દરમિયાન 2 મુખ્ય શખ્સો પોલીસે હાથતાળી આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા કે જેમને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ફાર્મ હાઉસ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ભાડે લેવામાં આવ્યું હતું કે જેથી આરોપીઓએ આ ફાર્મ હાઉસ કયા હેતુથી ભાડે લીધું હતું તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે। જી સર। રેન્જ આઈજીપી શ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક શ્રી સુરત રૂરલનાઓએ વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા માટે આપેલ સૂચના અનુસંધાને સુરત રૂરલ એલસીબી તથા પેરોલ ફોલોની ટીમ અલગ અલગ ટીમો બનાવી નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તાબાના માણસોને માહિતી મળેલ કે મોરથાણા ગામની સીમમાં આવેલ માર્બેલા ફાર્મ હાઉસ ખાતે બહારથી આવેલા ઈસમો ઇમરાન ઉર્ફે લાલો ઈટવાલા તથા જાફર રજાક શેખ નાઓ પોતાના ફાયદા સારું બહારથી માણસો બોલાવી હાર જીતનો જુગાર રમાડે છે। જે અનુસંધાને સદર સ્થળ પર અમારી ટીમ રેડ કરવા જતાં 30 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ, જેઓની અંગ ઝડપી દરમિયાન 4,25,600 રોકડ રૂપિયા મળી આવેલ તથા અન્ય મોબાઈલ અને વાહનો અન્ય મુદ્દામાલ કુલ રૂપિયા 29,85,600નો મુદ્દામાલ મળી આવેલ, જેમાં 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આ અંગેની વધુ તપાસ કિમ પોસ્ટને સોંપવામાં આવેલ છે। સર, જે આ મુખ્ય 2 આરોપીઓ છે એ કઈ રીતે ફાર્મમાં માણસો બોલાવતા અને પોતાનો આર્થિક ફાયદો શું હતો? આ જે 2 આરોપીઓ જે છે તે પોતાના ફાયદા માટેથી ઓનલાઈન ફાર્મ બુક કરતા હતા અને બુક કરીને બહારથી માણસો બોલાવી અને પોતાના હારજીતમાં ફાયદા સારું ત્યાં જુગાર રમાડતા હતા। સર, જે ઝડપાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આ 30 પૈકી 2 આરોપી, જેમાંથી એક શાહબાજ શહીદ ખાન પઠાણ, જેઓ વિરુદ્ધ અઠવાલાઈન પોસ્ટે ખાતે એક જુગારધારાનો ગુનો દાખલ થયેલ છે, તથા ઇરફાન ઇકબાલ રાજ, જેઓને વિરુદ્ધ લિંબાયત ખાતે 3 જુગારના ગુના તથા ખડોદરા ખાતે 1 જુગારનો ગુનો દાખલ થયેલ છે। આ કેસની તપાસ ક્યાં સોંપવામાં આ કેસની તપાસ કિમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।